નવા વર્ષે અંબાજીમાં લોકોની ભારે ભીડ જામી છે। રાત્રે લોકો 31st મનાવી હતી અને વર્ષ 2022ને વિદાય આપી વર્ષ 2023નો શુભારંભ કર્યો હતો। જ્યારે આજે 2023ના નવા વર્ષના શુભારંભે અંબાજી મંદિરના ચાચર ચોકમાં લાંબી લાલ ધજાઓ સાથે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી। તો સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। અંબાજી મંદિરનો ચાચર ચોક બાઇક ભક્તોથી ઉભરાયું જોવા મળ્યું હતું। સાથે અંબાજી મંદિરમાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરી હતી। બધાને જગતજનની અંબાજી ખૂબ લાભ આપે અને સર્વનું કલ્યાણ કરે। આ કોરોના ઘટી જાય, 0-0 થઈ જાય અને આખી સૃષ્ટિ ઉપર શાંતિ થાય। દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે યાત્રિકોની ભીડ જોવા મળી છે, ત્યારે દેશભરમાંથી યાત્રિકો કાળિયા ઠાકોરના દર્શને આવ્યા છે। તો દ્વારકાધીશ મંદિરના 56 સીડી તેમજ મોક્ષ દ્વારે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી। સાથે પૂજારી પરિવારે 2023ના વર્ષના પ્રથમ દિવસે શ્રીજીને અલૌકિક શણગાર કરી અન્નકૂટ મનોરથ કર્યો હતો। તો અન્નકૂટ આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી।